આ સાંભળી બધાના ચહેરા પર પરેશાનીના ભાવ ઉભરી આવ્યા. હવે તમને બધાને ખબર પડી ગઈ છે ને, તો સમજી લો, આજથી આ જંગલ પર અમારું રાજ હશે. અમારી ખાવા પીવાની અને વિશ્રામ કરવાની વ્યવસ્થા સરસ હોવી જોઈએ, નહીં તો સારું નહીં થાય. બધા જાનવર અને પક્ષી તેમની સેવામાં લાગી ગયા અને બંને જણા જીવનનું સુખ ભોગવવા લાગ્યા. બુલબુલ હંમેશા તેની સેવામાં લીન મહેલની અંદર જ રહેવા લાગી. એક રાત્રે જ્યારે તેઓ બંને સૂતા હતા ત્યારે જંગલવાસીઓએ એક મીટિંગ બોલાવી. મારા હિસાબથી જો ચકલી રાણીમાં શક્તિ હતી ને, તો તેના બચ્ચાઓમાં પણ શક્તિ જરૂર હશે. હા, તેના માથા પર તેવો જ હીરો જડેલો છે જેવો ચકલી રાણીના માથા પર છે. તો ઠીક છે, આજે રાત્રે તે બચ્ચાને નીકાળીને મહેલમાંથી બહાર કાઢીએ છીએ. ત્યાર પછી જોઈએ તે બંનેથી અમને કેવી રીતે બચાવી શકે છે. વાંદરો, ઘુવડ, કબૂતરી અને પોપટ ચૂપચાપ મહેલમાં આવ્યા. બુલબુલ બાગ અને ચીલ પર નજર રાખવા લાગી કે ક્યાંક તેઓ જાગી ન જાય.